લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભીમનાથથી ધોલેરા રેલવે લાઇનનું માટીનું પુરાણ કામ ચાલુ થઈ ગયું છે, જે ખોટણ કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના માલિક નરેશ પટેલ છે. સાઇડ પર વજન કાંટો નથી, પરંતુ જે તે ડમ્પર દ્વારા માટી કામ કરવામાં આવી રહ્યું છે તે ખૂબ જ ઓવરલોડ ચલાવવામાં આવી રહ્યા છે. જે ડ્રાઈવરો ડમ્પર ચલાવે છે તેમની પાસે યોગ્ય લાયસન્સ નથી, ખૂબ જ ખરાબ રીતે ડ્રાઇવિંગ કરે છે, જેથી ગમખ્વાર અકસ્માત થવાની સંભાવના છે. ડમ્પરના આગળ પાછળ નંબર પ્લેટ પણ નથી. જો કોઈ અકસ્માત કે કોઈ ઘટના બને તો આના માટે જવાબદાર કોણ? રોયલ્ટી વગર આ બધું કામ ચાલી રહ્યું છે કે નહીં તે મોટો પ્રશ્ન છે. જ્યારે આજુબાજુના જાગૃત નાગરિકો દ્વારા જનતા રેડ કરવામાં આવી ત્યારે આ બધી વાતનો ખુલાસો થયો. ત્યારબાદ ખાણ ખનીજ વિભાગ અને પ્રાંત સાહેબની હાજરીમાં ઓવરલોડ વાહન ડિટેન કરવામાં આવ્યા. કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આજુબાજુ ગામના લોકોને સરકાર પાસે અપીલ છે કે ઓવરલોડ ડમ્પર બંધ કરવામાં આવે અને લોકોની સલામતીનું ધ્યાન રાખવામાં આવે. આજુબાજુના લોકો દ્વારા લોકો પાસે ગાયો છે તે લોકો ચિંતા દર્શાવે છે કે જો આજુબાજુની બધી જમીન ખોદકામ માટે આપવામાં આવશે તો ગૌચર નહીં રહે તો ગાયો ચરવા માટે ક્યાં જશે? બ્યુરો રિપોર્ટ પ્રવીણ ડાભી, બરવાળા.